ગંગાગીરી કોટેશ્વર જાગીરને વિનંતી કરું કે તેઓ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશે. પૂજ્ય સંત દિનેશગીરી, ગુરુ ગંગાગીરી, કોટેશ્વર જાગીર ભાગવત ભગવાનના દર્શન પૂજનનો લાભ લેશે. જલારામ મંદિર ભુજ આરટીઓના પૂજારી નર્મદાબેનને પણ વિનંતી કરીશ કે ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશે. પૂજ્ય ચંદુમાં, પૂજ્ય ઉષામાં પણ આરતીમાં સહભાગી થવા કથામંચ પર પધારે. નિમંત્રક પરિવાર ગંગા સ્વરૂપ ઉષાબેન વિજયભાઈ આડ ઠક્કર, ચેતનાબેન દીપકભાઈ આડ ઠક્કર, પૂજાબેન હિરેનભાઈ આડ ઠક્કર, કુમારી અંજલિ, કુમારી તુલસી, કુમારી શિવા, કુમાર નંદ, હિરેનભાઈ, દીપકભાઈ અને આડ ઠક્કર પરિવારના પરિવારજનો કથામંચ પર આરતીમાં સામેલ થશે તેવી વિનંતી છે. દ્વિતીય દિવસના જ્ઞાન સત્રમાં આવતીકાલે સવારે 9 વાગે ફરી આપણે મળીએ એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને મા અંબાની કૃપા અને એવી એમની આપણા પર અનુકંપા રહે એવી પ્રાર્થના સાથે પધારેલા સૌ મહેમાનોનો આડ ઠક્કર પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા પ્રસાદ લઈને જશો, ફાવે એટલું અને ભાવે એટલું લેશો. અન્ન અને પ્રસાદનો બગાડ ન થાય તેવી ખાસ વિનંતી સાથે આવો આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.